આજે આપણે ડિઝાઇનવાળા લટકન બનાવવાના છે. પહેલા આપણે 2 કલરમાં કાપડ લઈ લેવાનું છે, લાલ ને પીળું. એને આપણે ક્રોસમાં કરીને સિલાઈ મારી દેવાની છે પહેલા. એ રીતે 3 કટકા કરીને સિલાઈ મારી દઈશું. સિલાઈ મારીને જેમાં આપણે કાપડમાં સેજ ચપટા લેવાના છે. જે પીળું કાપડ છે એમાં આપણે ચપટા લેવાના છે અને જે લાલ કલરનું કાપડ છે એને આપણે એવી રીતે એમનેમ રહેવા દેવાનું છે. બીજું પીળું કાપડ છે એમાં આપણે ચપટા લઈ લઈશું. ઝીણા ઝીણા લેવાના છે. પછી આપણે લાલ અને પીળું કાપડ જે લીધું એને આપણે જોઈન્ટ કરી દેવાનું છે સિલાઈ મારીને. ચપટા લઈને જોઈન્ટ કરીને વધારાનું કાપડ આપણે કટ કરી લઈશું. કટ કરીને જે આપણે મોટું કાપડ લીધેલું છે એમાં આપણે વચ્ચોવચ મૂકીને આપણે એમાં સિલાઈ મારી દેવાની છે. સિલાઈ મારીને પછી આપણે જોઈ જોવાનું છે કે આપણે ડબલ ફોલ્ડ કરીને અંદર સિલાઈમાં આવી જાય છે. જો ન આવે તો વધારાનું કાપડ હજી આપણે કટ કરી દેવાનું છે. વધારાનું જેટલું કાપડ બધું કટ કરીને આપણે ડબલ ફોલ્ડ કરીને જે આપણે સિલાઈ મારી છે એની માથે જ આપણે સિલાઈ મારી દેવાની છે. તમે જોઈ શકો છો આમાં આપણે તૈયાર થઈ ગયું છે. એમાં આપણે ધારની સિલાઈ મારી દઈશું. ધારની સિલાઈ મારી પછી એમાં આપણે લેસ મૂકવાનો છે. લેસને પણ આપણે સિલાઈ મારી દઈશું. હવે આપણે દોરીમાં જોઈન્ટ કરી દેવાનું છે. એવી રીતે ક્રોસમાં જોઈન્ટ કરીને આપણે કાપડ મેળવી લેવાનું છે પહેલા, લેસ ને કાપડ બે. પછી દોરીમાં જોઈન્ટ કરી દેવાનું છે. એટલે આપણે આ લટકણ બનીને તૈયાર છે. એક લટકણ તમે જોઈ શકો છો કેટલું સરસ લટકણ બની ગયું છે. હવે આપણે બીજા લટકણ બનાવવાના છે. એમાં આપણે 4 કાપડ લઈ લેવાનું છે. ચારે એક જ કલરનું લેવાનું છે. એને આપણે ક્રોસમાં વાળી સિલાઈ મારી દેવાની છે. ચારે 4 કાપડને આપણે એવી રીતે ક્રોસમાં એક જ સરખું રાખીને સિલાઈ મારવાની છે. એક કાપડને સિલાઈ મારી એવી રીતે આપણે બીજા કાપડને સિલાઈ મારવાની છે. એ રીતે ચારે 4 કાપડને આપણે સિલાઈ મારી દઈશું. આ ચારે કાપડને આપણે સિલાઈ લાગી ગઈ છે સરખી. હવે ચારેયને આપણે જુદા કરી દઈશું. જે સિલાઈ મારી છે ને એ જુદા કરી દઈશું. કટ મારીને વધારાનું કાપડ આપણે કાપી દેવાનું છે. ચારે 4 કાપડમાં આપણે વધારાનું કાપડ કાપી લેવાનું છે ને એક જ સરખા આપણે રાખવાના છે. કારણ કે આપણે નકર લટકણ નાના મોટી થશે. એ રીતે ઊંધું કરીને આપણે જે આગળનો ભાગ છે ખૂણો ઈ અને અંદરનો ખૂણો આવે એને જોઈન્ટ કરીને સિલાઈ મારી દઈશું.
એવી રીતે આ શારેને આપણે એવી રીતે સિલાઈ મારી દેવાની છે પહેલાં. એક જ સરખા રાખવાના છે એટલે એક જ સરખું આપણે લટકણ બની. બધાને પણ આપણે સિલાઈ મારી દઈશું. સિલાઈ મારીને આપણે વધારાનું જે આપણે જોઈન્ટ કરેલા છે એ આપણે કટ કરી દેવાના છે, અલગ કરી નાખવાના છે. અલગ કરીને એમાં આપણે દોરી ફિટિંગ કરવાની છે. દોરીને આપણે સિલાઈ મારી દઈશું. એ રીતે બે લટકણ આપણે જોઈન્ટ થઈ ગયા છે. હજી આપણે એમાં બે કરે જોઈન્ટ કરી દઈશું એટલે આપણે 4 લટકણનું 4 કાપડનું લટકણ બનશે આ મોટું લટકણ. એ રીતે ચારે આપણે જોઈન્ટ કરી દેવાના છે. ચારે જોઈન્ટ થઈ ગયા છે. હવે આપણે એક કાપડ લેવાનું છે. એને આપણે દોરી હારે જોઈન્ટ કરી દઈશું ક્રોસમાં. એને આપણે સિલાઈ મારી દેવાની છે. વધારાનું કાપડ આપણે કટ કરી દઈશું. સિલાઈ મારીને આપણે કાપડ પલટાઈ દેવાનું છે. તમે જોઈ શકો છો 4 કાપડનું આપણે લટકણ બનાવ્યું છે.